ભાવનગર નજીક આવેલ નિષ્કલંક મહાદેવ મંદિર કોડિયા ખાતે ભાદરવી અમાસ નિમિત્તે સમુદ્ર સ્નાનનું અનેરું મહત્વ હોય છે। લાખોની સંખ્યામાં લોકો ભાદરવી અમાસ નિમિત્તે સમુદ્ર સ્નાન માટે આવે છે। ભાવનગર નજીક આવેલ નિષ્કલંક મહાદેવ મંદિર કોડિયા ખાતે ભાદરવી અમાસ નિમિત્તે સમુદ્ર સ્નાનનું અનેરું મહત્વ હોય છે। લાખોની સંખ્યામાં લોકો ભાદરવી અમાસ નિમિત્તે સમુદ્ર સ્નાન કરવા માટે આવે છે। ભાદરવી અમાસ નિમિત્તે યોજાયેલા મેળામાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો અને લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। આજે સોમવાર અને અમાસને લઈને અનેરું મહત્વ હોય લોકોની સંખ્યા દર વર્ષ કરતા વધુ લોકો સમુદ્ર સ્નાન માટે ઉમટી પડ્યા હતા। તમારું નામ? શિલ્પાબેન જેઠવા શિલ્પાબેન। કઈ જગ્યાએ ભાવનગરથી આવી છીએ। કોળિયાક નિષ્કલંક મહાદેવના મંદિરે દર્શન કરવા આવ્યા હતા। આજે ભાદરવી અમાસ છે તેથી તો અહીંયા કહેવામાં આવે છે કે 5 પાંડવોએ પાપ ધોયેલા હતા। જ્યારે યુદ્ધ કરીને યુદ્ધ પૂર્ણ કરીને આવ્યા ત્યારે કાળી ધજા ધોળી થઈ ગઈ એટલે અહીંયા એના પાપ ધોવાઈ ગયા છે। એટલા માટે બહુ મહત્વ છે। પેલો તમારું નામ? મારું નામ પારુપલ્લા અવની છે અને અમે અહીંયા ફૂલ ફેમિલી સાથે દર્શન કરવા આવ્યા છીએ। અહીંયા ભાદરવા અમાસનું બહુ મહત્વ હોય છે। પાંડવોએ અહીંયા સૌ પ્રથમ શિવલિંગની સ્થાપના કરી હતી તો સૌ અમે એન્જોય કરીએ છીએ। તમે ક્યાંથી આવ્યા છો? ક્યાં? સુરેન્દ્રનગરથી અમે આવ્યા છીએ। પેલો તમારું નામ? મારું નામ છે બાબુભાઈ વશરામભાઈ પરમાર। ભાવનગર સિટીમાં રહું છું અને વર્ષોથી મેળામાં આવું છું। મેળાનું કારણ એ છે કે ભાદરવી અમાસનો મેળો અંતિમ દિવસ શ્રાવણ માસ હોય છે ત્યારે મેળો ભરાય છે અને મેળામાં ઓછામાં ઓછું 4 થી 5 લાખ માણસો આવે છે અને સ્નાન કરી અને પુણ્યનો ભાગીદાર બને છે। હવે મેળાનું માધ્યમ એવું છે જ્યારે કૌરવ પાંડવોની યુદ્ધ થઈ મહાભારત થયું ત્યારે કહેવામાં આવ્યું હતું કે કૌરવોને પાંડવોને કલંક લાગેલો છે। કલંકને એમની ધજા છે વ્હાઈટ હતી અને ત્યાંથી પેદલ યાત્રામાં નીકળતા જ્યાં જ્યાં નીકળતા ગયા એમાં અહીંયા આવ્યા એટલે એની ધજા વ્હાઈટ બ્લેક હતી, બ્લેકમાંથી વ્હાઈટ થઈ ગઈ એટલે એ લોકો એમ કીધું કે અમારો અહીંયા કલંક દૂર થઈ ગયો છે। એટલે 5 ભાઈઓએ શિવલિંગની સ્થાપના કરી અને પુણ્યની ભાગીદાર બન્યા હતા અને અહીંથી એટલા માટે કહેવાય છે કે નિષ્કલંક મહાદેવ પાંડવોનો કલંક ઉતરેલો હતો એ માટે। અને ભાદરવી અમાસના દિવસે એટલે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ ભાદરવી અમાસ કહેવાય છે। અને ત્યારે પહેલાં એવું હતું કે અહીંયા ભાવનગર જિલ્લા અત્યારે તો ગુજરાતમાંથી આખામાંથી માણસો આવે છે। ઓછામાં ઓછું 5 થી 6 લાખ માણસો આવે છે સ્નાન કરી અને પુણ્ય અનુભવે છે। ભાવનગર નિષ્કલંક મહાદેવ ભાદરવી અમાસમાં મેળો યોજવામાં આવ્યો છે। આમ તો હર વર્ષના જેમ પરંપરા મુજબ છેલ્લા 28 વર્ષોથી પુરુષોત્તમભાઈ સોલંકી આ મેળાની તમામ વ્યવસ્થાઓ કરે છે કે ક્યાંય પણ કોઈ શ્રદ્ધાળુને હેરાનગતિ ન થાય। સાથે જ ભારતીય જનતા પાર્ટીની આપણી ગુજરાતની સરકાર તેના તંત્રના તમામ અધિકારીઓને સંકલનમાં રાખી અને પુરુષોત્તમભાઈના માર્ગદર્શન હેઠળ વર્ષોથી પરંપરા મુજબ આ શીરા વિતરણનું કાર્યક્રમો હંમેશા અહીંયા અમે કરતા હોઈએ છીએ। અને આ વખતે તો એનો વિશેષ એક મહત્વ એવો છે કે છેલ્લો સોમવાર અને શ્રાવણીયો સોમવાર અમાસ આવી એટલે ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉમટી પડ્યા છે। પણ ભોળાનાથની દયા છે તમામ વ્યવસ્થા મુજબ કોઈ પણ શ્રદ્ધાળુઓને ક્યાંય તકલીફ ન આવે એની માટે તમામ પ્રયત્ન તમામ મંડળોએ, ગ્રામ પંચાયતોએ, સરકારએ અને અમારી કોરી સેના અને સમસ્ત કોરી સમાજની ટીમે કરેલા છે। પૂછો સાહેબ, આજે ભાવનગરમાં ખાસ કરીને નિષ્કલંક કોળિયા ખાતે મેળો ભરાયો છે, પોલીસ દ્વારા કેવો બંદોબસ્ત છે, શું? આજે સોમવતી અમાસના દિવસે કોળિયાકના દરિયાકાંઠે નિષ્કલંક મહાદેવના દર્શનાર્થે ભારતભરમાંથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શનાર્થે પધારેલ છે। અત્રે દરિયા કિનારે મેળાનું બી આયોજન કરવામાં આવેલા છે। એ અનુસંધાને મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવેલા છે, જેમાં 9 જેટલા પીઆઈ કક્ષાના અધિકારીશ્રીઓ, 20 જેટલા પીએસઆઈ તથા 1000 જેટલા પોલીસ કર્મચારીઓ, એસઆરડી અને જીઆરડીનો ફોર્સ તૈનાત કરવામાં આવેલા છે।
સાથે સાથે એક તરવૈયાની ટીમ તથા માઉન્ટેડ 12 જેટલા માઉન્ટેડ ઘોડા તૈનાત કરવામાં આવેલા છે. અત્રે ફાયર બ્રિગેડ તથા મેડિકલની ટીમ અત્રે તૈનાત રાખવામાં આવેલા છે. ચુસ્ત બંદોબસ્ત હેઠળ આ નિષ્કલંક મહાદેવનો જે બંદોબસ્ત છે અત્રે રાખવામાં આવેલા છે. ઓકે, પહેલા તમારું નામ. મારું નામ રવિ પારુપલ્લા છે. હું સુરેન્દ્રનગરથી આવું છું. અહીંયા હું ભાવનગરમાં નિષ્કલંક મહાદેવ આપણે કોડિયાર દર્શન કરવા આવ્યા છીએ. ભાદરવા અમાસને ત્યાં ભવ્ય મેળો સજાય છે, તેના કારણે અમે બધા અમારી ફેમિલી દર્શન કરવા આવ્યા છીએ. આપ કેટલી વખત આ મહત્વ શું છે ને ક્યાંથી તમે આમ આને મહત્વ છે એ સમજાવો એટલે તમે અહીંયા દર્શન કરવા આવ્યા છો? આનું મહત્વ એવું છે કે ભાદરમાં અમાસ વખતે છે ને અહીંયા ભવ્ય મેળો સર્જાય છે અને આ પાંડવોનું સૌપ્રથમ પાંડવોએ આ શિવલિંગ રજૂઆત કરી હતી એના કારણે. રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.